વાગરાના સાયખા જીઆઈડીસી સ્થિત અલ્કેમી ફાઇનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની હવે નિર્દોષ શ્રમિકો માટે જાણે ડેથ ટ્રેપ સાબિત થઈ રહી છે। જિંદગી અને મોત વચ્ચેની જંગ હારી જનાર શ્રમિક રાહિલ સૈયદના કરુણ મૃત્યુએ આ દુર્ઘટનાના મૃત્યુઆંકને 3 પર પહોંચાડી દીધો છે। પરંતુ કમકમાટીભરી વાત એ છે કે લોહીથી ખરડાયેલા હાથ ધરાવતું કંપની મેનેજમેન્ટ હજુ પણ અસંવેદનશીલતાની પરાકાષ્ઠા વટાવી રહ્યું છે। શ્રમિકોના જીવની કિંમત કોડીની આંકીને અસ્વીકાર્ય વળતર પધરાવવાની કંપનીની હીન કોશિશ સામે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ રણશીંગો ફૂંક્યું છે। ન્યાયની આ લડાઈ હવે ફેક્ટરીના એરકન્ડિશન રૂમોમાંથી નીકળીને રસ્તા પર આવી ગઈ છે। વળતરના નામે કંપની દ્વારા કરવામાં આવેલા ક્રૂર મજાક સામે આક્રોશ ફાટી નીકળતા મૃતક રાહિલ સૈયદના શોકાતુર પરિવાર અને ગ્રામજનોએ અલ્કેમી ફાઇનકેમ કંપનીના ગેટ પર જ પડાવ નાખ્યો છે। પોતાનો વહાલસોયો ગુમાવનાર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે, છતાં કંપની મેનેજમેન્ટની પથ્થર જેવી સંવેદનહીનતા ઓગળવાનું નામ નથી લેતી। ન્યાય નહીં તો અંતિમ સંસ્કાર નહીં જેવા મક્કમ નિર્ધાર સાથે પીડિતોએ કંપનીના દરવાજે ધામા નાખ્યા છે, જે દર્શાવે છે કે હવે શ્રમિકોના લોહીનો હિસાબ માંગવા માટે જનતા મરણીયો જંગ લડવા તૈયાર છે। વાગરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પરિવારનો મક્કમ અવાજ કંપનીના સત્તાધીશોના કાન સુધી પહોંચી રહ્યો છે કે હવે ભીખ નહીં પણ હક અને ન્યાય જોઈએ છે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। હાલ આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લામાં આવેલ સાયખા જીઆઈડીસી વિસ્તારમાં કે જ્યાં અલ્કેમ ફાઇનકેમ કંપનીના અંદર થોડા દિવસો પૂર્વે એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જ્યાં કંપનીના અંદર 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જેમાં એક સિક્યુરિટી કર્મચારીનું સ્થળ પર જ મૃત્યુ થયું હોવાની માહિતી અહેવાલ પ્રાપ્ત થઈ હતી, જેમાં એક કંપનીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને ગઈકાલે ફરી એકવાર રાહિલ સૈયદ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું। અહીંયા આજરોજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને તેમના જે વળતરની છે માંગ માટે કંપની ખાતે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કંપની દ્વારા આ જે બનાવો બન્યા છે અને જે કર્મચારી સિક્યુરિટી ઉપર હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા હતા તેને એક નાટ્ય રૂપાંતર આપીને કુદરતી મોતમાં રૂપાંતર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના વિરોધ સંદર્ભે અને પ્રજાહિત કાર્ય માટે મેં મારા થકી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ વિભાગના અંદર એક રાવ નાખ્યો હતો, જેના જવાબરૂપે ગઈકાલે સમન્સ ભરૂચ જિલ્લા ડીએમ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ગુજરાત રાજ્ય માનવ અધિકાર દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો છે અને તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે। આવનારા દિવસના અંદર જો આ પરિવારના પડખે કંપની ઊભી નહીં રહે અને યોગ્ય વળતર નહીં આપે અને અહીંયા જે સ્થાનિક અધિકારીઓ છે એ અધિકારીઓ આ જે કંપનીના 2 જવાબદાર અધિકારીઓ છે તેના સામે કાયદાનો કોઈનો વિજય નહીં તો યુવા કોંગ્રેસ આવનારા દિવસોના અંદર આ જે પ્રજા છે અને જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેમના પડખે ઊભા રહીને રોડ ઉપર ઉતરીને એમના હક અપાવવા માટે કટિબદ્ધ છે।